ચેપ્ટર 10 સદિશ બીજગણિત સદિશ રાશિ एक्चुअली सदिश राशि ने अदिश राशि तो फिजिक्स में भणी ज गया छो। तो सदिश राशि कोने जे राशि ने मान तथा दिशा ની પણ જરૂર પડે તેવી રાશિઓને સદિશ રાશિઓ કહે છે। દાખલા તરીકે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વજન, વેગમાન, વિદ્યુત ક્ષેત્રની तीव्रता वगैरह સદિશ રાશિઓ છે। અદિશ રાશિ જે રાશિને ફક્ત માન જ હોય તેવી રાશિઓને અદિશ રાશિઓ કહે છે। દાખલા તરીકે લંબાઈ, દળ, સમય, અંતર, ઝડપ, ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય, નાણું, વીજળીનું દબાણ, ઘનતા વગેરે અદિશ રાશિઓ છે। જે રાશિઓને ફક્ત માન એટલે એનું મૂલ્ય જ હોય, પેલામાં મૂલ્ય અને દિશા બંને હોય છે સદિશમાં, આમાં ફક્ત મૂલ્ય જ હોય છે તેવી રાશિઓને અદિશ રાશિઓ કહે છે। હવે ધારો કે L એ ત્રિપરિમાણીય અવકાશ અથવા સમતલની કોઈ રેખા છે। આ રેખાને તીરની નિશાની દ્વારા બે દિશા આપી શકાય છે। એક આ દિશા આપી છે અને એક આ દિશા આપી છે। આકૃતિ 1 અને 2 માં બે દિશા દર્શાવી છે। આ પૈકી કોઈ એક દિશા સાથેની રેખાને દિશાયુક્ત રેખા કહે છે અથવા આ દિશાયુક્ત રેખા છે। જો રેખા L ને રેખાખંડ AB સુધી જ મર્યાદિત કરીએ તો બેમાંથી એક દિશાવાળી રેખાને એવી રીતે માન સૂચવવામાં આવે છે કે જેથી આપણને દિશાયુક્ત રેખાખંડ મળે છે। આમાં આ રીતે દિશાયુક્ત રેખાખંડ મળે અથવા આ રીતે દિશાયુક્ત રેખાખંડ આપણને મળે, જે આકૃતિ 3 માં દર્શાવેલું છે। દિશાયુક્ત રેખાખંડ એ સદિશ છે, તેને સદિશ AB અથવા સદિશ A વડે દર્શાવાય છે અને સદિશ AB અથવા સદિશ AM વંચાય છે। જે બિંદુ A થી સદિશ AB પ્રસ્થાન કરે છે તે બિંદુ A ને સદિશ AB નું પ્રારંભ બિંદુ કહે છે અને જ્યાં સદિશ AB અંત પામે છે તે બિંદુ B ને સદિશ AB નું અંત્ય બિંદુ કહે છે। જે રીતે કિરણ AB નું પ્રારંભ બિંદુ A, किरण बी ए હોય તો પ્રારંભ બિંદુ બી, તો અહીંયા સદિશ AB તો એ પ્રારંભ બિંદુ છે અને બી અંતિમ બિંદુ છે, અંત્ય બિંદુ છે। સદિશના પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ અંત્ય બિંદુ વચ્ચેના અંતરને સદિશનું માન અથવા લંબાઈ કહે છે અને તેને માન સદિશ AB અથવા માન સદિશ A અથવા A દ્વારા દર્શાવવામાં આવે છે। આપણને મૂલ્ય મળે છે સદિશનું। તીરની નિશાની સદિશની દિશા સૂચવે છે। હવે આ r³ છે, x અક્ષ, y અક્ષ, z અક્ષ, એને સાપેક્ષ બિંદુ P x y z, આ ઉગમ બિંદુ O0 0 0, ઉગમ બિંદુ O0 0 0 ને સાપેક્ષ જેના યામ x y z હોય તેવું અવકાશનું એક બિંદુ P લો। અહીં પ્રારંભ બિંદુ O અને અંતિમ બિંદુ P વાળા સદિશ OP ને બિંદુ O ને સાપેક્ષ બિંદુ P નો સ્થાન સદિશ કહે છે। અંતર સૂત્રનો ઉપયોગ કરી સદિશ OP અથવા સદિશ R નું માન સૂત્ર માન સદિશ OP √x² + y² + z²। Pxyz નો સ્થાન સદિશ સદિશ OP સદિશ R, સદિશ R એ x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા, y અક્ષ સાથે બીટા અને આ z અક્ષ સાથે ગેમા ખૂણો આંતરે છે। તેમને સદિશ R ના દિક ખૂણાઓ કહે છે। આ ખૂણાઓના કોસાઇન મૂલ્ય એટલે કે cos આલ્ફા, cos બીટા અને cos ગેમા ને સદિશ R ની દિક કોસાઇન કહેવાય છે। સામાન્ય રીતે અનુક્રમે L M N વડે દર્શાવાય છે। cos આલ્ફા ને L વડે, cos બીટા ને M વડે અને cos ગેમા ને N વડે દર્શાવાય છે। હવે ત્રિકોણ OAP કાટકોણ ત્રિકોણ છે। કાટકોણ ત્રિકોણમાં cos આલ્ફા x/r, જ્યાં r એટલે સદિશ r નું માન એટલે મૂલ્ય, એને cos આલ્ફા ને L વડે દર્શાવીએ છીએ। ત્રિકોણ OBP એ કાટકોણ ત્રિકોણ છે। એના માટે m cos beta y/r, આ y/r। ત્રિકોણ OCP એ કાટકોણ ત્રિકોણ છે। એના માટે cos gamma
ઇઝ ઇક્વલ ટુ z અપોન r એને n વડે દર્શાવીએ છીએ માટે p ના યામ x y z ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ l ઇન્ટુ r y ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ r z ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ r થાય સંખ્યાઓ LR MR NR દિક કોસાઇનના પ્રમાણમાં છે તેમને સદિશ r ના દિક ગુણોત્તર કહે છે તેમને ABC દ્વારા દર્શાવવામાં આવે છે અહીં l2 m2 n2 1 છે પરંતુ a2 b2 c2 1 હોય તે જરૂરી નથી હવે l cos alpha m cos beta અને n cos gamma l cos alpha m cos beta n cos gamma l2 m2 n2 1 માં l m n ની કિંમત મૂકી દઈએ તો cos2 alpha cos2 beta cos2 gamma 1 સદિશોના પ્રકાર શૂન્ય સદિશ જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એકનું એક જ હોય તેને શૂન્ય સદિશ કહે છે તેને શૂન્ય સદિશ વડે દર્શાવાય છે શૂન્ય સદિશનું માન શૂન્ય છે અને શૂન્ય સદિશ સાથે ચોક્કસ દિશા સાથે સંગત કરી શકાતી નથી શૂન્ય સદિશ સાથે ચોક્કસ દિશા સંગત કરી શકાતી નથી અથવા બીજી રીતે વિચારતા તેની કોઈ પણ દિશા છે એમ વિચારી શકાય સદિશો સદિશ AA સદિશ BB શૂન્ય સદિશ દર્શાવે છે વ્યાખ્યા બીજી એકમ સદિશ જે સદિશનું માન 1 એકમ હોય તેને એકમ સદિશ કહે છે આપેલ સદિશ A ની દિશામાં આવેલા એકમ સદિશને a કેરેટ વડે દર્શાવાય છે સમઉદ્ભવ સદિશો બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદિશોને સમઉદ્ભવ સદિશો કહે છે સમરેખ સદિશો જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશોને સમરેખ સદિશો કહે છે સમરેખ સદિશો જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશોને સમરેખ સદિશો કહે છે સમાન સદિશો જો બે સદિશો સદિશ A અને સદિશ B ના માન અને દિશા તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય તો તેમને સમાન સદિશો કહે છે અને સમાન સદિશો સદિશ A તથા સદિશ B ને સદિશ A સદિશ B તરીકે લખાય છે સદિશનો ઋણ સદિશ જે સદિશનું માન આપેલ સદિશ AB ના માન જેટલું જ હોય પરંતુ દિશા આપેલ સદિશની દિશાની વિરુદ્ધ દિશા હોય તે સદિશને આપેલ સદિશનો ઋણ સદિશ કહે છે દાખલા તરીકે સદિશ BA એ સદિશ AB નો ઋણ સદિશ છે અને સદિશ BA સદિશ AB એમ લખાય છે નોંધ સદિશોનું દિશા તથા માન બદલ્યા વગર સમાંતર સ્થાનાંતર કરી શકાય આવા સદિશોને મુક્ત સદિશ કહેવાય જે સદિશ આપ્યો એ સદિશની દિશા અને માન નહીં બદલવાનું એના એ માન અને દિશા બદલ્યા વગર એ સદિશને સમાંતર સ્થાનાંતર કરવામાં જે સદિશ આપેલો છે એ સમાંતર સ્થાનાંતર કરી શકાય આવા સદિશોને મુક્ત સદિશો કહે છે સદિશના માનના ગુણધર્મો સદિશનું માન ઓલવેઝ પોઝિટિવ અથવા 0 હોય સદિશનું માન 0 હોય તો એ સદિશ શૂન્ય સદિશ કહેવાય છે સદિશને કોઈ અદિશ વડે ગુણવામાં આવે અને એનું માન લેવામાં આવે તો માન * k * સદિશ x સદિશનું માન જ્યાં k belongs to r exercise 10.1 example number 1 ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 40 કિમી નું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો 30 નો ખૂણો 1 2 3 4 એક એકમ બરાબર 10 કિમી 1 2 3 ને આ 4 ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 40 કિમી નું સ્થાનાંતર એક એકમ બરાબર 10 કિમી 10 20 30 ને 40
એક્ઝામ્પલ નંબર 2, નીચે આપેલા માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો. પહેલું 10 કિગ્રા, અદિશ કહેવાય, વજન છે. કિગ્રા. બીજું 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં, અહીંયા અંતર આપ્યું છે, દિશા પણ આપ્યું છે, એટલે સદિશ. 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં. ત્રીજું છે 40 ડિગ્રી, આ તાપમાન આપ્યું છે આપણને, એટલે અદિશ રાશિ આવે. ચોથું છે 40 વોટ, એ વિદ્યુત ઉર્જા છે, એ અદિશ આવે. પાંચમું છે 10⁻⁻⁹ કુલમ, એ વિદ્યુત ભાર છે, એટલે સદિશ આવશે. વિદ્યુત ભાર છે, સદિશ આવશે. અને છઠ્ઠું છે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પ્રવેગ છે, પ્રવેગ એ સદિશ રાશિ કહેવાય. 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એક્ઝામ્પલ નંબર 3, નીચે આપેલ રાશિને અદિશ અને સદિશ રાશિઓમાં વર્ગીકૃત કરો. સમયગાળો, ફક્ત સમયની વાત છે, એટલે અદિશ રાશિ છે. અંતર, ફક્ત મૂલ્યની જ વાત છે, એટલે અદિશ. બળ, મૂલ્ય અને દિશા બંનેની વાત છે આમાં, બળમાં, એટલે સદિશ રાશિ છે. વેગ એ પણ સદિશ રાશિ છે. થયેલું કાર્ય એ અદિશ રાશિ છે. ફક્ત મૂલ્ય દર્શાવે છે, અદિશ નથી એમાં, એટલે સદિશ નથી, દિશા નથી, એટલે ફક્ત એ મૂલ્ય દર્શાવે છે, એટલે અદિશ કહેવાય. એક્ઝામ્પલ નંબર 4, આકૃતિ 10.6 માં એક ચોરસ, નીચે આપેલા સદિશો ઓળખો. સમુદ્ભવ, પહેલા તેની વ્યાખ્યા જોઈએ કે સમુદ્ભવ સદિશો એટલે શું. કે બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદિશોને સમુદ્ભવ સદિશ કહેવાય. સદિશ A અને સદિશ D નું પ્રારંભ બિંદુ એક જ છે, માટે A અને D સમુદ્ભવ સદિશો કહેવાય. સમુદ્ભવ સદિશો, સદિશ A અને સદિશ D, આ બંને સદિશનો ઉદ્ભવ એક જ છે, સદિશ A, સદિશ D. હવે સમાન સદિશો. સમાન સદિશો ની વ્યાખ્યા જોશો તો, જો બે સદિશો A અને B ના માન અને દિશા તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ હોય, આ સદિશ અને આ સદિશનું પ્રારંભ બિંદુ અલગ છે, પણ તેમના માન અને દિશા, એની આ દિશા સમાન છે, તો તેમને સમાન સદિશો કહે છે. એટલે B અને D સમાન સદિશો, સદિશ B અને સદિશ D. હવે સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ, જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય, આ સદિશ અને આ સદિશ એક જ રેખાને સમાંતર છે, તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે, તો સમરેખ પરંતુ સમાન નહીં,
સમરેખ પરંતુ સમાન નહીં તેવા સદિશો સદિશ A અને સદિશ C, સદિશ A અને સદિશ C. એક્ઝામ્પલ નંબર 5. નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. આ વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો તે પહેલા આપણે એક નોંધ સમજી લઈએ કે ધારો કે સદિશ x અને સદિશ y એ r² અથવા r³ ના શૂન્યેતર સદિશો છે. r² એટલે xy સમતલ અને r³ એટલે xyz સમતલ r³ માં 3 ડાયમેન્શન ના શૂન્યેતર સદિશ છે અને k બિલોંગ્સ ટુ r છે. નંબર 1, સદિશ x k સદિશ y k પોઝિટિવ હોય તો સદિશ x અને સદિશ y ની દિશા સમાન થશે. દાખલા તરીકે સદિશ x 1 2 3 અને સદિશ y 4 6. એટલે બીજો જે સદિશ છે સદિશ y ને એને 2 વડે ગુણ્યા અથવામાંથી 2 કોમન કાઢી દઈએ તો સદિશ x અને સદિશ y સમાન થઈ જાય. સદિશ x k સદિશ y k નેગેટિવ હોય તો સદિશ x અને સદિશ y એ એકબીજાની વિરુદ્ધ દિશાના સદિશો છે. ત્રીજું, કોઈ પણ શૂન્યેતર સદિશ k બિલોંગ્સ ટુ r માટે સદિશ x ઇઝ નોટ ઇક્વલ ટુ k સદિશ y થાય તો x અને y ભિન્ન દિશાના સદિશો છે. જો શૂન્યેતર સદિશો x સદિશ x તથા સદિશ y ની દિશા સમાન હોય અથવા પરસ્પર વિરુદ્ધ હોય તો તેમને સમરેખ સદિશો કહે છે. હવે સદિશ a અને સદિશ માઈનસ સદિશ a સમરેખ છે. ઓકે, આના પરથી કહી શકાય છે કે નેગેટિવ છે. અહીંયા આગળ એ -1 વડે ગુણ્યા છે. દાખલા તરીકે એને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. સદિશ a i j k અને માઈનસ સદિશ a i j k. આ બે સદિશો સમાન પણ આમાંથી માઈનસ કોમન કાઢી લઈશું આપણે તો k નેગેટિવ આવશે અને k નેગેટિવ આવશે અને આ બંને સમાન થશે. માઈનસ આમાંથી કોમન કાઢી લઈએ આ સદિશમાંથી તો માઈનસ બ્રેકેટમાં i j k k નેગેટિવ આવ્યો તો સદિશ x અને સદિશ y એકબીજાથી વિરુદ્ધ દિશાના સદિશો થશે અને સમાન અને વિરુદ્ધ દિશાના સદિશ હોય તેમને સમરેખ સદિશો કહેવાય. એટલે આ સત્ય છે. હવે બીજું, બે સમરેખ સદિશો હંમેશા સમાન માન વાળા સદિશો હોય છે. આ સદિશ છે સદિશ a અને માઈનસ સદિશ a. આનું માન શોધીશું તો એ સમાન આવશે માન. બે સમરેખ સદિશો હંમેશા સમાન માન વાળા સદિશો હોય છે. આ સદિશ માટે આ સત્ય બન્યું કે આનું માન સદિશ માન a is equal to under root I નો સગુણક 1 plus 1 plus 1 square. માન સદિશ a under root I નો સગુણક -1 નો સ્ક્વેર 1 plus 1 plus 1 is equal to √3 upon √3 થયું. એટલે એનું માન સમાન આવ્યું. પણ એના માટે હું આવું વિચારું કે સદિશ a is equal to I plus 2j plus 3k અને સદિશ b is equal to 2I plus 4j plus 6k. આ બે સદિશ સમરેખ સદિશ છે. આમાંથી 2 કોમન કાઢો. જો 2 પોઝિટિવ છે xy k સદિશ x k સદિશ y તો એની દિશા સમાન આવે તો આમાંથી 2 કોમન કાઢી દઈએ આપણે તો આ બે સરખા થઈ જશે. અથવા આને 2 વડે ગુણીએ તો આના પ્રમાણે b
સદિશ b ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સદિશ a અને 2 વડે ગુણીએ આપણે તો આ બંને સદિશ સમાન થયા. પોઝિટિવ છે, દિશા સમાન આવી તો એને સમરેખ કહેવાય. સમરેખ તો મેં સદિશ લીધા જ છે પણ એનું માન જોઈએ. સદિશ a નું માન ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 40. સદિશ b નું માન 4 plus 2 square 4 square 16 plus 6 square 36 is equal to root 56. સદિશ સમરેખ છે પણ માન હંમેશા સમાન માનવાળા સદિશો ના આવે. હા, આના માટે થયું. આ સમરેખ છે, માન સમાન આવ્યું. આ પણ મેં બીજા સદિશ વિચાર્યા, સમરેખ છે, માન ભિન્ન આવ્યા, એટલે આ ખોટું છે. ત્રીજું, સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે. સમરેખની વ્યાખ્યા આપણને એવું કહે છે કે જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય, આ જ ઉદાહરણની વાત કરીએ આપણે. સદિશ a અને સદિશ સમાન માનવાળા બે સદિશો આ વિરુદ્ધ દિશાના છે. આ સદિશની વાત કરીએ તો આ સદિશ વિરુદ્ધ દિશાના થઈ જશે, સમરેખ નથી થતા, એટલા માટે આ ખોટું છે. હવે સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય છે. સમાન માનવાળા બે સમરેખ સદિશો માન સમાન, અને બે સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય છે, એટલે આ પણ ખોટું થશે કે એના માન સમાન છે અને બંને સમરેખ હોય તો એ સમાન સદિશ હોય નહીં, એટલા માટે ચોથું વિધાન પણ ખોટું છે. આ ત્રીજા વિધાન માટે આપણે ઉદાહરણ વિચારીએ કે સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે. સમાન માનવાળા, દાખલા તરીકે આ ત્રીજા ઉદાહરણ એના માટે વિધાન માટે સદિશ x is equal to I plus I caret plus 2 caret plus 3 caret અને સદિશ y is equal to 3 into I caret minus 2 into j minus k caret. સમાન માનવાળા આ બે સદિશોના માન સમાન છે. I નો સહગુણકનો વર્ગ, j ના સહગુણકનો વર્ગ અને k ના સહગુણકનો વર્ગ is equal to root 40. આ સદિશનું માન 3 સ્ક્વેર પ્લસ માઇનસ 2 સ્ક્વેર પ્લસ માઇનસ 1 નો સ્ક્વેર રૂટ 40. સમાન માનવાળા બે સદિશો એના માન સમાન છે પણ સમરેખ માટે આવું ચકાસો x બાર ઇઝ ઇક્વલ ટુ k સદિશ x ઇઝ ઇક્વલ ટુ k સદિશ y અથવા સદિશ x ઇઝ ઇક્વલ ટુ k સદિશ y, k પોઝિટિવ અથવા k નેગેટિવ. આ બે સદિશને કઈ સંખ્યા વડે ગુણવામાં આવશે તો આ બંને સદિશ સમાન થશે. તો આપણે ચકાસવું હોય તો સદિશ x is equal to k સદિશ y. સદિશ x ના ઘટકોને લખું છું 1 2 3 is equal to k 3 minus 2 minus 1.
આ સદિશના ઘટકોને મેં 1 2 3 અને આ સદિશના 3 -2 -1 1 2 3 is equal to 3k minus 2k k 1 is equal to 3k k is equal to 1 by 3 2 is equal to minus 2k तो k is equal to minus 1 3 is equal to minus k तो k is equal to minus 3 આ દરેકમાં k નું મૂલ્ય ભિન્ન આવે છે એટલે સદિશ ની દિશા વિરુદ્ધ કે સદિશની દિશા સમાન કે વિરુદ્ધ ના કહી શકો આ સદિશની દિશા ભિન્ન આવે છે એટલે એ સમરેખ સદિશો ન હોય સમાન માનવાળા છે બંનેનું માન સમાન છે પણ બંને સદિશો આ બંને સમાન થઈ શકે એવી k ની કોઈ મૂલ્ય મળતું નથી આપણને એટલા માટે આ સદિશો ની દિશા ભિન્ન છે એટલે સમરેખ નથી એટલા માટે વિધાન ખોટું છે ઓકે હવે ચોથા એક્ઝામ્પલ માટે સમાન માનવાળા મેં આના માટે ઉદાહરણ લીધું હતું સદિશ is equal to i caret plus j caret plus k caret અને આના માટે ઉદાહરણ લીધું હતું -i caret -j caret -k caret સમાન માનવાળા બે સમરેખ સદિશો થશે સમાન માન પણ થશે અને બે સમરેખ પણ થશે ફક્ત કેવું છે કે બંને સદિશમાં -k less than 0 છે માઈનસ વડે ગુણાયેલા છે ફક્ત એટલો જ ફેર છે એટલે બંનેની દિશા જ વિરુદ્ધ થઈ જાય છે એટલે સમાન સદિશો કહી શકાતા નથી સમાન સદિશમાં એ બંને સદિશ a is equal to સદિશ b થવું જોઈએ એટલે એને સમાન સદિશો સમાન થશે એનું સમરેખ પણ થશે k less than 0 થવાથી દિશા વિરુદ્ધ થાય દિશા સમાન થાય કે વિરુદ્ધ થાય એને સમરેખ સદિશો કહેવાશે પણ એ સમાન સદિશો કહેવાશે નહીં એટલા વિધાન ખોટું છે સદિશને સરવાળાનો ત્રિકોણનો નિયમ પદાર્થનું સ્થાનાંતર a થી b થાય તેને સદિશ ab વડે દર્શાવાય છે પછી આ પદાર્થનું સ્થાનાંતર b થી c થાય છે તેને સદિશ bc વડે દર્શાવાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે પદાર્થના a થી c સુધીના કુલ સ્થાનાંતરને a થી c સુધીના કુલ સ્થાનાંતરને સદિશ ac વડે દર્શાવાય છે અને તે સદિશ AC is equal to સદિશ AB plus સદિશ BC is equal to સદિશ AC આ નિયમને સદિશના સરવાળાનો ત્રિકોણનો નિયમ કહે છે એટલે આ સદિશ AB ને A વડે દર્શાવ્યો સદિશ BC ને B વડે તો સદિશ AC is equal to A plus B હવે સદિશ AC is equal to minus સદિશ CA સદિશ AC is equal to minus સદિશ CA એટલે સદિશ AB plus સદિશ BC is equal to minus સદિશ CA આમાં AC ની જગ્યાએ minus CA મૂકી દીધું minus CA આમ રહે સદિશ AB plus સદિશ BC plus સદિશ CA સદિશ AB plus સદિશ BC plus સદિશ CA is equal to શૂન્ય સદિશ જ્યારે ત્રિકોણની બાજુઓ ક્રમમાં લેવામાં આવે ત્યારે તેમનો સરવાળો શૂન્ય બને છે આમ ક્રમમાં લીધો સદિશ AB સદિશ BC ને સદિશ CA એને ક્રમમાં લીધો ત્યારે એનો સરવાળો શૂન્ય બને છે કારણ કે પ્રારંભ અને અંતિમ બિંદુ એકના એક જ રહે છે એટલે પ્રારંભમાં બિંદુ A છે અને અંતિમ પણ બિંદુ A આવે છે એટલે એનો સરવાળો શૂન્ય બને છે શૂન્ય સદિશ બને છે સદિશ BC ના માન જેટલા જ માનવાળો પરંતુ જેની દિશા સદિશ BC ની દિશાની વિરુદ્ધ દિશા બને એવો સદિશ BC ડેશ લખો એટલે કે સદિશ BC ડેશ બરાબર માઈનસ સદિશ BC આની દિશા BC ડેશ ની દિશા આ બાજુ છે સદિશ BC ની આ દિશા આ બાજુ એટલે સદિશ BC ડેશ બરાબર માઈનસ સદિશ BC ત્રિકોણના નિયમ પરથી સદિશ AC ડેશ બરાબર સદિશ AB પ્લસ સદિશ BC ડેશ પણ સદિશ BC ડેશ ઇઝ ઇક્વલ ટુ માઈનસ BC મૂકું છું તો સદિશ AB પ્લસ માઈનસ સદિશ BC સદિશ AB એટલે A માઈનસ BC BC એટલે B માઈનસ A સદિશ A માઈનસ સદિશ B સદિશ AC ડેશ A સદિશ A અને B નો તફાવત દર્શાવે છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ
સદિશો a અને b ને કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસપાસીની બાજુ દ્વારા માન અને દિશા સાથે દર્શાવીએ તો તેમનો સરવાળો સદિશ a પ્લસ સદિશ b ને માન અને દિશા સહિત તે સમાંતર બાજુ ચતુષ્કોણના તેમના સામાન્ય પ્રારંભ બિંદુમાંથી પસાર થતા વિકર્ણ દ્વારા દર્શાવે છે. આ નિયમ સદિશ સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ તરીકે ઓળખાય છે. ત્રિકોણના નિયમ પ્રમાણે સદિશ OA પ્લસ સદિશ OC પ્લસ સદિશ OA પ્લસ સદિશ AC ઇઝ ઇક્વલ ટુ સદિશ OC અથવા સદિશ OA પ્લસ સદિશ OB ઇઝ ઇક્વલ ટુ સદિશ OC, કારણ કે સદિશ AC ઇઝ ઇક્વલ ટુ સદિશ OB છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે. આમ સદિશ સરવાળાના બે નિયમો એકબીજાને સમકક્ષ છે. સદિશના સરવાળાના ગુણધર્મો. કોઈ પણ બે સદિશો a અને b માટે, સદિશ a અને સદિશ b માટે સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ b પ્લસ સદિશ a ક્રમનો નિયમ. કોઈ પણ ત્રણ સદિશો સદિશ a, સદિશ b અને સદિશ c માટે સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c, અહીંયા સદિશ a અને સદિશ b નું જૂથ બનાવ્યું ઇઝ ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c, અહીંયા સદિશ b અને c નું જૂથ બનાવ્યું અને સરવાળા માટે જૂથનો નિયમ કહેવાય. કોઈ પણ સદિશ a માટે સદિશ a પ્લસ શૂન્ય સદિશ બરાબર શૂન્ય સદિશ પ્લસ સદિશ a ઇઝ ઇક્વલ ટુ સદિશ a શૂન્ય સદિશ સરવાળા માટે તટસ્થ ઘટક છે. સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. સદિશ a અને શૂન્યેતર અદિશ લેમ્ડા છે. સદિશ a નો અદિશ લેમ્ડા સાથેનો ગુણાકાર લેમ્ડા ઇન્ટુ સદિશ a દ્વારા દર્શાવાય છે. તેને સદિશ a નો અદિશ લેમ્ડા સાથેનો ગુણાકાર કહે છે. લેમ્ડા ઇન્ટુ સદિશ a પણ સદિશ છે, તે સદિશ a ને સમરેખ છે. સમરેખ છે એટલે દિશા સમાન અથવા દિશા વિરુદ્ધ હોઈ શકે. એ લેમ્ડા પોઝિટિવ છે કે લેમ્ડા નેગેટિવ છે એના પર આધાર રાખે છે. આપેલ સદિશની દિશામાં એકમ સદિશ. જો સદિશ એ શૂન્યેતર સદિશ હોય તો 1 માન સદિશ a ઇન્ટુ સદિશ a એ સદિશ a ની દિશામાં એકમ સદિશ છે. તેને સદિશ a કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 માન a ઇન્ટુ સદિશ a વડે દર્શાવાય છે. સદિશ a ને એના માન વડે ભાગવામાં આવે તો એની દિશાનો એકમ સદિશ મળે છે આપણને. કોઈ પણ સદિશ a અને સદિશ b અને કોઈ પણ અદિશ k તથા m આપેલા છે. કોઈ પણ અદિશ k અને m એટલે કે k m belongs to r, વાસ્તવિક સંખ્યા ગણ r માં છે k અને m. k into સદિશ a plus m into સદિશ a is equal to k plus m into સદિશ a. k into m into સદિશ a is equal to k into m into સદિશ a. એટલે આ અદિશ અને આ અદિશનું જૂથ બનાવે into સદિશ a. k into સદિશ a plus સદિશ b is equal to k into સદિશ a plus k into સદિશ b. સદિશના ઘટકો. x અક્ષ, y અક્ષ અને z અક્ષ પર અનુક્રમે બિંદુઓ a1 0 0, b0 1 0 અને c0 0 1. c બિંદુ 0 0 1 લઈએ. આથી સ્પષ્ટ છે કે માન સદિશ O is equal to 1 એટલે O ઉગમ બિંદુ 0 0 0 અને એ વચ્ચે અંતર સૂત્ર એનું માન સદિશ O is equal to 1, માન સદિશ OB is equal to 1, માન સદિશ OC is equal to 1. સદિશો OA, OB અને OC પૈકી પ્રત્યેકનું માન 1 છે. તેમને અનુક્રમે અક્ષો OX, OY અને OZ ની દિશામાં એકમ સદિશો કહે છે. એટલે અને તેમને I કેરેટ, J કેરેટ અને K કેરેટ વડે દર્શાવાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ pxyz નો સ્થાન સદિશ OP લઈએ. બિંદુ P માંથી સમતલ XOY પર લંબનો લંબપાદ P1 છે. P1P એ z અક્ષને સમાંતર છે. I કેરેટ, J કેરેટ અને K કેરેટ અનુક્રમે XY અને Z ની દિશામાં એકમ ઘટકો છે. સદિશ OP
अथवा सदिश r सदिश OP अथवा सदिश r इज इक्वल टू x into i कैरेट प्लस y into j कैरेट प्लस z into k कैरेट कोई पण सदिशना आ स्वरूपने તેનું ઘટક સ્વરૂપ કહે છે। અહીં x y z ને સદિશ r ના અદિશ ઘટકો કહે છે અને x into i कैरेट y into j कैरेट અને z into k कैरेट ને r ના અનુરૂપ અક્ષોની દિશાના ઘટકો કહે છે। કેટલીક વખત x y અને z ને લંબચોરસ ઘટકો તરીકે પણ પરિભાષિત કરવામાં આવે છે। કોઈ પણ સદિશ r x into i कैरेट plus y into j कैरेट plus z into k कैरेट ની લંબાઈ is equal to સદિશ r નું માન is equal to x into i plus y into z plus z into k નું માન is equal to under root x square plus y square plus z square વડે વ્યાખ્યાયિત થાય છે। જો કોઈ પણ બે સદિશો સદિશ a અને સદિશ b ને ઘટક સ્વરૂપમાં અનુક્રમે a1 into i plus a2 into j plus a3 into k અને b1 into i plus b2 into j plus b3 into k તરીકે આપેલો હોય તો સદિશો a અને b નો સરવાળો અથવા પરિણામી સદિશ સદિશ a plus સદિશ b a1 નો b1 સાથે કારણ કે a1 into i कैरेट છે b1 into i कैरेट a1 નો b1 સાથે સરવાળો a2 નો b2 સાથે સરવાળો અને a3 નો b3 સાથે સરવાળો a1 plus b1 into i कैरेट plus a2 plus b2 into j कैरेट plus a3 into b3 into k कैरेट દ્વારા આપવામાં આવે છે। સદિશો a અને b નો તફાવત નીચે પ્રમાણે આપવામાં આવે છે। a1 નો b1 સાથે તફાવત a2 નો b2 સાથે તફાવત અને a3 નો b3 સાથે તફાવત सदिश a minus सदिश b is equal to a1 minus b1 into i कैरेट plus a2 minus b2 into j कैरेट plus a3 minus b3 into k कैरेट સદિશો a અને સદિશ b સમાન હોય તો અને તો જ a1 is equal to b1 એટલે આનો i નો સહગુણક a1 અને જે i નો સહગુણક b1 a1 is equal to b1 a2 is equal to b2 અને a3 is equal to b3 સદિશો a નો કોઈપણ અદિશ લેમ્ડા સાથેનો ગુણાકાર લેમ્ડા into સદિશ a is equal to લેમ્ડા into a1 into i कैरेट plus lambda into a2 into j कैरेट plus lambda into a3 into k कैरेट द्वारा આપવામાં આવે છે। જો b1 upon a1 b2 upon a2 અને b3 upon a3 સમાન હોય is equal to k અચળ હોય તો સદિશો a અને સદિશ b સમરેખ છે। lm એ સદિશના દિક કોસાઇન છે તો l into i कैरेट plus m into j कैरेट plus n into k कैरेट is equal to cos alpha into i plus cos beta into j plus cos gamma into k એ આપેલ સદિશની એકમ સદિશ છે। સદિશો સદિશો x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે બનાવેલા ખૂણા અનુક્રમે આલ્ફા બીટા અને ગામા છે। જો સદિશ a is equal to a1 i कैरेट plus a2 j कैरेट plus a3 k कैरेट હોય તો a1 a2 a3 ને સદિશ a ના દિક ગુણોત્તર પણ કહે છે। બે બિંદુઓને જોડતો સદિશ x અક્ષ y અક્ષ z અક્ષ x અક્ષની દિશાનો એકમ સદિશ i y અક્ષની દિશાનો એકમ સદિશ j z અક્ષની દિશાનો એકમ સદિશ k જો p x1 y1 z1 અને p2 p1 x1 y1 z1 અને p2 x2 y2 z2 કોઈ પણ બે બિંદુઓ હોય તો p1 અને p2 સાથે જોડતો સદિશ p1 p2 છે। બિંદુ p1 અને p2 ને ઉગમ બિંદુ સાથે જોડતા અને ત્રિકોણના નિયમનો ઉપયોગ કરતા ત્રિકોણ O P1 P2 પરથી સદિશ OP1 plus સદિશ P1 P2 is equal to સદિશ OP2 therefore સદિશ P1 P2 is equal to સદિશ OP2 minus સદિશ OP1 સદિશ OP2 x2 સદિશ OP2 x2 y2 z2 અને આ ઉગમ બિંદુ 0 0 0 એટલે x2i plus y2j plus z2k minus x1i plus y1j plus z1k બાદબાકી કરતા બે સદિશની બાદબાકી x2 x1i plus y2 y1j plus z2 z1k હવે આ સદિશનું માન સદિશ p1 p2 નું માન બરાબર માન સદિશ p1 p2 is equal to under root x2 x1 whole square plus y2 y1 whole square plus z2 z1 whole square
બે બિંદુને જોડતો સદિશ એટલે ટૂંકમાં તો આ બંને બિંદુ વચ્ચે અંતર સૂત્ર જ આપણે વાપર્યું છે. બે બિંદુ વચ્ચે અંતર સૂત્ર આપણે r² માં ભણી ગયા છે કે બે બિંદુ a x1 y1 b x2 y2 હોય તો ab √x1 - x2 2 y1 - y2 2 એ r² માં અંતર સૂત્ર. અહીંયા બે બિંદુને જોડતો સદિશ p1 p2 નું માન એટલે આ બંને બિંદુ વચ્ચે અંતર સૂત્રનો જ ઉપયોગ કર્યો છે. પણ આ r³ માં છે એટલે √x1 - x2 2 y1 - y2 2 z1 - z2 2 અથવા √x2 - x1 2 y2 - y1 2 z2 - z1 2. વિભાજન સૂત્ર. બિંદુ P અને Q લો. ઉગમ બિંદુઓને સાપેક્ષ તેમના સ્થાન સદિશો અનુક્રમે સદિશ OP અને સદિશ OQ દ્વારા દર્શાવ્યા છે. ત્યારબાદ ત્રીજું બિંદુ R P અને Q ને જોડતા રેખાખંડનું અંતર વિભાજન કરે છે. R એ રેખાખંડ PQ એટલે સદિશ PQ નું અંતર વિભાજન કરી શકે. ઉગમ બિંદુઓને સાપેક્ષ બિંદુ R નો સ્થાન સદિશ QR શોધવો છે. નંબર 1 જ્યારે R રેખાખંડ PQ નું અંતર વિભાજન કરે તો સદિશ OP A અને સદિશ OQ B અને સદિશ OR સદિશ R લો. R એ સદિશ PQ નું એ રીતે વિભાજન કરે છે કે જેથી ધન અદિશ સંખ્યાઓ m અને n માટે બિંદુ R એ સદિશ PQ નું m જેમ n ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે. બિંદુ P અને Q ને જોડતા રેખાખંડનું ગુણોત્તર m જેમ n માં અંતર વિભાજન કરે તે બિંદુ R નો સ્થાન સદિશ આનો સ્થાન સદિશ સદિશ OR m સદિશ B n સદિશ A m સદિશ B n સદિશ A m n. આપણે 10મા ધોરણમાં પણ આ અંતર વિભાજનનું સૂત્ર ભણી ગયા હતા. એમાં બિંદુ આપણને બિંદુના યામ આપ્યા હતા કે a x1 y1 b x2 y2 નું વિભાજન બિંદુ P એ m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે તો m x2 nx1 m n m y2 n y1 m n. તો એ જ પ્રમાણે અહીંયા છે કે આ અંતર વિભાજન છે. બીજું છે કે આ એ રેખાખંડ PQ નું બહારથી ગુણોત્તર m જેમ n માં વિભાજન કરે તો PR/QR રેખાખંડ PQ નું R એ બહારથી વિભાજન કરે છે m n તો બિંદુ R નો સ્થાન સદિશ OR mb n બહિર્વિભાજન થાય તો એ બહિર્વિભાજનનો ગુણોત્તર માઈનસમાં હોય. અંતર વિભાજન છે એનો ગુણોત્તર ધનમાં આપણે m અને n ધન છે અને બહિર્વિભાજનનો ગુણોત્તર ઋણમાં હોય એટલે m b સૂત્રના જેવું જ છે પણ ખાલી બહિર્વિભાજન થાય છે એટલે અહીંયા માઈનસ આવ્યું છે m b minus n સદિશ b minus n સદિશ a upon m minus a અહીંયા બહિર્વિભાજન થાય છે. નોંધ જો R એ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ હોય તો m n મળે. વિકલ્પ 1 પરથી આ વિકલ્પ 1 પરથી રેખાખંડ PQ ના મધ્ય બિંદુ R નો સ્થાન સદિશ OR સદિશ a સદિશ b upon 2 કારણ કે m n છે m n લઈએ એટલે અહીંયા પણ m એટલે છેદમાં 2m થશે. અહીંયા m અને m કોમન નીકળી જશે એટલે m કેન્સલ થઈ જશે. એટલે સદિશ OR સદિશ a સદિશ b upon 2 મધ્ય બિંદુના આપણે યામ જે શોધેલા છે પ્રમાણે x1 x2 by 2 y1 y2 by 2 એ જ પ્રમાણે સદિશ a સદિશ b upon 2. एक्सरसाइज 10.2 एग्जांपल नंबर 1 नीचे આપેલા સદિશોના માનની ગણતરી કરો. मान सदिश A is equal to under root सदिश A is equal to I caret plus J caret plus K caret. I નો સહગુણક 1 નો સ્ક્વેર, J નો સહગુણક 1 નો સ્ક્વેર plus K નો સહગુણક 1 નો સ્ક્વેર is equal to √3. सदिश B is equal to 2I minus 7J
માઇનસ 3k. સદિશ b નું માન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 સ્ક્વેર પ્લસ માઇનસ 7 સ્ક્વેર પ્લસ માઇનસ 3 સ્ક્વેર is equal to under root 4 plus 49 plus 9 is equal to root 62. Sadish C is equal to 1 upon root 3 into I plus 1 upon root 3 into j minus 1 upon root 3 into k. सदिश C નું માન is equal to under root 1 upon root 3 square plus 1 upon root 3 square plus minus 1 upon root 3 square is equal to under root 1 upon 3 plus 1 upon 3 plus 1 upon 3 is equal to under root 3 upon 3 is equal to 1. सदिश C નું માન is equal to 1. એક્ઝામ્પલ નંબર 2 સમાન માપવાળા બે ભિન્ન સદિશો લખો. ધારો કે સદિશ A is equal to I plus 2j plus 3k અને સદિશ B is equal to 3I plus 2j plus k. હવે આ બે સદિશ છે એના માન સમાન છે, માપ સમાન છે. मान सदिश A is equal to under root 1 square plus 2 square plus 3 square I કેરેટ નો સહગુણક 1 છે એટલે રૂટ 40. मान सदिश B is equal to 3 square plus 2 square plus 1 square is equal to under root 40. मान सदिश A is equal to मान सदिश B. આના માન સમાન છે પણ આ બંને સદિશો ભિન્ન સદિશ છે. સદિશ A is not equal to સદિશ B. સદિશ બંને સદિશ સમાન ક્યારે થાય કે આનો ઘટક A1 A2 A3 આનો ઘટક B1 B2 B3 A1 is equal to A2 હોય B2 is equal to A2 is equal to B2 and A3 is equal to B3 થાય તો બંને સદિશો સમાન કહેવાય. આ એના માન સમાન છે પણ આ બે ભિન્ન સદિશો છે. આવા અસંખ્ય સદિશો મળી શકે આપણને, આવા કે સમાન માનવાળા અને બંને ભિન્ન સદિશો હોય એવા અસંખ્ય સદિશો મળી શકે. હવે મેં તમને એક નોર્મલ લખાવેલું છે કે સદિશ x k સદિશ y એની દિશા સમાન, દિશા વિરુદ્ધ અને દિશા ભિન્ન હોય તો એના પ્રમાણે પણ આમે તમે સમજી શકો કે આ સદિશ b ને કયા ઘટક વડે ગુણીએ અથવા સદિશ a ને કયા ઘટક વડે ગુણીએ તો કે સદિશ a સદિશ b થાય તો એવો કોઈ ઘટક નહીં મળે આપણને કે આ બંને સદિશો સમાન થશે. તમે આ રીતે પણ આને ચકાસી શકશો. એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો છે. એક તો એક રીત ચકાસી કે આના ઘટક અને આના ઘટક સમાન નથી, દરેક ઘટક સમાન હોવો જોઈએ. આ એકલો જ સમાન છે, આ દરેક ઘટક એના સમાન આવવા જોઈએ. A1 is equal to B1, A2 is equal to B2 અને A3 is equal to B3 થવું જોઈએ. તો એ બંને સદિશો સમાન સદિશો કહેવાય પણ આ બંને સદિશો ભિન્ન સદિશો છે. બીજું એક આ રીતે પણ ચકાસી શકાય કે સદિશ A is equal to k સદિશ B, સદિશ A ના ઘટકો 1 2 3 is equal to k સદિશ B ના ઘટકો 3 2 1
1 2 3 આ અદિશ છે, અદિશના એને ઘટકો જોડે ગુણી કાઢીએ એટલે 3k 2k k. અહીંયા k એટલે તમે આના સમજશો, z અક્ષ દિશાનો એકમ ઘટક ના સમજશો. આ k ની જગ્યાએ આપણે લેમ્ડા કેવું કંઈક લઈ લો એટલે કન્ફ્યુઝન ના ઊભું થાય તમને. One is equal to 3 lambda, 2 is equal to 2 lambda, 3 is equal to lambda. Lambda is equal to 1 by 3, lambda is equal to 1 અને lambda is equal to 3. ત્રણેયમાં lambda ની કિંમત ભિન્ન આવે છે એટલે આ બંને સદિશો ભિન્ન સદિશ કહેવાય. માન સમાન છે પણ અહીંયા એવી કોઈ lambda ની કિંમત નથી મળતી કે આ બંને સદિશને આપણે સરખાઈ શકીએ. ત્રણેયમાં લેમ્બડા ની કિંમત ભિન્ન આવે છે. ત્રણેયમાં લેમ્બડા ની કિંમત સરખી આવી જોઈએ તો એ સદિશને આપણે સરખાઈ શકીએ. ઓકે, હવે બીજું કે સમાન સદિશ કોને કહેવાય? તો આનો ઘટક અને આના ઘટક સમાન હોય, આનો ઘટક જેનો ઘટક જેનો સહગુણક અને આનો જેનો સહગુણક સમાન હોય, આનો k નો સહગુણક અને આનો k નો સહગુણક સમાન હોય તો એ સમાન સદિશ કહેવાય. પણ એ એવું નથી એટલે સમાન સદિશ એટલે ભિન્ન સદિશો છે, પણ આવા ભિન્ન સદિશોના માન સમાન છે. માન સમાન હોય એવા બે ભિન્ન સદિશો આપણે અહીંયા શોધવાના છે. બે ભિન્ન સદિશો શોધી કાઢ્યા. આ તમને ખાલી સમજૂતી માટે બતાવેલ છે, આ મેથડ માટે આની જરૂર નથી. આવી શરતવાળા અસંખ્ય સદિશો મેળવી શકાય છે. એક્ઝામ્પલ નંબર 3, જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો લખો. એક સદિશ a is equal to I plus j plus k, બીજો સદિશ 2i plus 3j plus 2j plus 2k. બીજા સદિશને શું કરે? બે વડે ગુણી કાઢે અથવા આ સદિશને 3 વડે ગુણી કરો. અસંખ્ય તમને સદિશો મળશે કે જેની દિશા સમાન હોય. હવે સદિશ b is equal to 2 into સદિશ a. therefore સદિશ a અને સદિશ b ની દિશા સમાન છે, પરંતુ સદિશ a is not equal to સદિશ b. આ બંને સદિશો ભિન્ન સદિશો છે પણ એની દિશા સમાન છે. આના માટે મેં નોંધમાં આવું સમજાવ્યું છે કે x બાર is equal to k into y બાર કે પોઝિટિવ હોય તો સદિશ x બાર સદિશ x બાર અથવા y બાર અથવા સદિશ x સદિશ y, સદિશ x is equal to k સદિશ y k પોઝિટિવ હોય તો સદિશ x અને સદિશ y ની દિશા સમાન છે. હવે આપણને ક્વેશ્ચનમાં આવું ચેન્જ કરી નાખી, જેની દિશા વિરુદ્ધ હોય તેવા બે ભિન્ન સદિશો લખો. વિરુદ્ધ માટે કશું નહીં, અને માઈનસ કોઈ પણ આ એક સદિશ ધારી લો, એ સદિશને -2 કે -3 કે -4 વડે ગુણી કાઢો તો એની દિશા વિરુદ્ધ આવશે. જેની દિશા વિરુદ્ધ હોય તેવા બે ભિન્ન સદિશો, એટલે ફક્ત આને આ એક સદિશ ધારી લીધો એટલે -2 આ સદિશને -2 વડે ગુણી દો તો આમ થશે સદિશ x is equal to k સદિશ y કે નેગેટિવ, તમામ દિશા સમાન છે અને આમાં દિશા વિરુદ્ધ છે. તો આપણને જેની દિશા વિરુદ્ધ હોય ત્યાં બે ભિન્ન સદિશો લખવાનું કે તો એક સદિશ આ છે અને -2 -3 કે -4 વડે ગુણી દો તો એની દિશા એ બંને સદિશની દિશા વિરુદ્ધ આવશે અને સાથે સાથે બંને સદિશો ભિન્ન થશે, કારણ કે આનો પ્રથમ ઘટક આના પ્રથમ ઘટક સાથે સમાન નથી, આનો પ્રથમ ઘટક આના પ્રથમ ઘટક સાથે સમાન નથી, આનો પ્રથમ ઘટક આના પ્રથમ ઘટક સાથે સમાન નથી. એટલે આપણને આવા અસંખ્ય સદિશો મળી શકે જેની દિશા સમાન હોય અને એવા બે ભિન્ન સદિશો.
સદીશો 2i + 3j અને xi + yj સમાન થાય તેવી x અને y ની કિંમતો શોધો. ધારો કે સદીશ a is equal to 2i plus 3j, સદીશ b is equal to xi plus yj. સદીશો સમાન છે. સદીશ a is equal to સદીશ b. Therefore 2i plus 3j is equal to xi plus yj. સમાન સદીશોના અનુરૂપ ઘટકો સરખાવતા i નો સગુણક x, અહીં i નો સગુણક 2. therefore x is equal to 2. j નો સગુણક y, j નો સગુણક 3. therefore y is equal to 3. જે સદિશનું પ્રારંભ બિંદુ 2 1 અને અંતિમ બિંદુ -i7 હોય તેના અદિશ અને સદિશ ઘટકો લખો. ધારો કે સદિશનું પ્રારંભ બિંદુ a21 અને અંતિમ બિંદુ b-5 7 છે. therefore સદિશ AB બરાબર b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ is equal to x2 minus x1 into I plus y2 minus y1 into j. આ x1 y1 આ x2 y2 minus 5 minus 2 minus 5 minus 2 into I plus 7 minus 1 into j minus 7i plus 6j. માટે અદિશ ઘટકો -7 અને 6, સદિશ ઘટકો -7i અને 6j.